તક્ષકનું કઈ ન ચાલ્યું એટલે તક્ષકે એનું વેર કોના પર વાળ્યું? પરીક્ષિત પર વાળ્યું છે. પરીક્ષિત પર વાળેલા વેરને હવે જન્મેજય તું પાછું વાળવા બેઠો છે. એક લાફો મરાયો, બીજો લાફો મરાયો, ત્રીજો લાફો મારી શું થશે? ગાલ લાલ થશે, બીજું કાંઈ નહીં થાય. જન્મંજયને ખબર પડી છે આ સર્પસત્ર કરવા જેવો નથી. આજે પાપ થઈ રહ્યું છે એ પાપ હું કયા ભૂમિ કરી રહ્યો છું? જન્મંજય જોયું છે કે કુરુક્ષેત્રમાં કેટલા હોમાઈ ગયા. 18 અક્ષરોની સેના હોમાઈ ગઈ. કેટલા ઘર બરબાદ થઈ ગયા. Why? 105 cousins could not live together. એના માટે 18 અક્ષરોને મરવું પડ્યું. મારું વેર તક્ષક સાથે છે, એના માટે હું આખા સર્પસત્ર કરીને આખા સર્પના કુળનો કેમ વિનાશ કરી રહ્યો છું? જ્યારે આ સમજણ આવી, when Janmejaya realized that he was creating a genocide as a revenge for another genocide, so this is not the answer. સર્પસત્ર બંધ કર્યો છે. મહાભારત સાંભળવાથી તો ઝઘડા બંધ થાય છે, ઝઘડા શરૂ નથી થતા. પણ આપણામાં ખોટી માન્યતા છે કે મહાભારતથી ઝઘડા શરૂ થાય છે. મહાભારતના રચયિતા વ્યાસ છે. How can Vyas write anything on war? વ્યાસ, not ordinary વ્યાસ, વેદમ વ્યાસ, જેમણે વેદને ઓર્ગેનાઇઝ કર્યા છે, જેમનામાં પુરાણો લખવાની શક્તિ છે, આટલી વિચાર શક્તિ છે કે જે 1,00,000 શ્લોકનો એક કાવ્ય લખી શકે છે. એ વ્યાસ ઝઘડા માટે કોઈ કાવ્ય લખે? Mahabharata is 100,000 verses, which is bigger than any other literature we have in the world. Iliad does not compare to it. Bible does not compare to it. Quran does not compare to it. Any of our Puranas don't compare to it. They are all a fraction of Mahabharata. 1,00,000 શ્લોક ઝઘડા માટે કોઈ લખે? અને પણ વેદમ વ્યાસ? અને આનો લખનાર કોણ છે? આપણે વિચાર તો કરીએ. આનો લખનાર સ્વયં ગણેશ છે. વિઘ્નહર્તા ગણેશ કોઈ એવી વાર્તા લખી જેનાથી આપણા ઘરમાં વિઘ્ન આવે? સંભવ? કાં તો મને ગણપતિ પર શ્રદ્ધા નથી, અને કાં તો મને આ શાસ્ત્ર પર શ્રદ્ધા નથી. આ કથા, આ વાર્તા તો શંકર પુત્ર ગણેશે લખેલી છે. વિશ્વનું કલ્યાણ કરે શિવ કહેવાય, અને જેનો મનમાં સતત વિશ્વ કલ્યાણ છે એ શિવ અને એના પુત્ર ગણેશ કોઈ દિવસ ઝઘડાની કથા લખી જ ના શકે. આમ જોવા જઈએ તો શંકર ભગવાનનું ફેમિલી would on paper would be the most dysfunctional family. શંકર ભગવાન આખો ધ્યાન કરતા હોય, માતાજી આખો વખત જગતનું સંભાળતા હોય અને બધાની કમ્પ્લેન કરતા હોય કે આ આમ કરે છે, તેમ કરે છે, તમે કાંઈક કરો, ઉઠો ઉઠો. એક બાજુ ગણપતિ બેઠા હોય, એક બાજુ કાર્તિક બેઠા હોય, એક જાડો, એક પાતળો, એકને નંદી ગમે, એકને વાઘ, એકને મોર અને એકને સર્પ ગમે, એકને ઉંદરડા ગમે. ઘરમાં કોઈ જગ્યાએ શાંતિનું ચોઈસ જ નથી. There is no scope for peace. And yet it is the most functional family in the world. શંકર ભગવાનના ફેમિલીમાં કોઈ ઝઘડા થતા નથી. Because everyone is allowed to be by themselves, be who they want to be. વિચાર કરો, આપણા ઘરમાં જો એવું થઈ જાય કે we'll allow everyone to be who they want to be, કેટલા ઝઘડા સમાપ્ત થઈ જશે? વિચાર કરો. પહેલા ઝઘડા આપણા ઘરમાં થાય, મને ટીવી જોવું છે, મને આ જોવું છે, મારી સિરિયલ ચાલે ત્યારે તારું કાર્ટૂન આવે, બંધ કર તારું કાર્ટૂન. ઘરમાં ઝઘડા થાય કે કોઈને ઢોસા ખાવા છે, કોઈને ભાખરી ખાવી છે. શું થાય? ફલાફલ ખાવું છે, પાસ્તા ખાવા છે, પછી બધાનો અલગ અલગ ભાણા રંધાય.
એકને મેગી ચડાવી આપવી પડે ને એકને ખીચડી કરવી પડે, પછી એકને સેન્ડવિચ આપવી પડે. વિચાર કરો, આપણા ઘરમાં ઇનફ ડિફરન્સીસ નથી, and yet fight happens when we push that button and we say no, I have to be right, you have to conform to my way of thinking. That's when a fight starts. Fight does not start because a child wants Maggie or one person wants khichdi. Fight starts because I say no, I will only make bhakri, I will not make pasta, I will not make Maggie, I will not make khichdi, I will only make bhakri. મારી પાસે ભાખરીનો ટાઈમ છે આજે, ત્યારે ઝઘડો શરૂ થાય છે. ઝઘડો ક્યારે શરૂ થાય છે? when we are unwilling to compromise with the people around us, the very people we love. ફાઇટ ક્યારે થાય છે? આપણે કહીએ કે ભાઈ ના, આને જ પરણવાનું છે, આને નથી પરણવાનું, આની સાથે જ જવાનું છે, આની સાથે નથી જવાનું, આના ઘરે જ જવાનું છે, આના ઘરે નથી જવાનું, અહીંયા જ હોલિડે લેવાની, અહીંયા હોલિડે નથી લેવાની. ત્યારે આપણા ઘરમાં ફાઇટ શરૂ થાય છે. મહાભારત બતાવે છે કે આ બધી ફાઇટ્સ પોઈન્ટલેસ છે. If you want a functional family, if you want a family where there is peace, શંકર ભગવાન જેવા થઈ જાઓ. ગમે તે થાય, એકદમ ઠંડાગાર બેસવાનું, બધાને હા હા કરવાનું. તને જોયે છે તારે, તને જોયે છે તારે. If we compromise, the other person will compromise automatically. આજને ને કાલે that person will compromise for us. It's when we keep pushing our point and saying no, આમ જ કરવું છે, ત્યારે સામેવાળો પણ કહેતો પછી મારે પણ આમ જ કરવું છે, રહેવા દે ને. Why should I compromise with you? If you want to fight with me, then I'm willing to fight with you. એ નાનો 2 વર્ષનો છોકરો હોય ને એ પણ ફાઇટ કરે કે નહીં, હું આ જ કપડાં પહેરીશ. All of us have children, we all know, right? If you try and force a child to wear the shirt they don't want or the shoes they don't want, it will take hours and hours to get them ready. So, જે ઘરમાં જે જગ્યાએ ફાઇટ જ નથી થતી એ ઘરના માણસે આ કથા લખેલી છે, તો આ કથામાં અશુભ વસ્તુ આવી જ ના શકે. એટલે પહેલા આપણે આપણો જે ભ્રમ છે એ કાઢવાનો છે કે આ કથાથી ઘરમાં અશુભ થાય છે. મહાભારત વાંચવાથી ખબર પડે છે કોણ કોને કેટલી ચાવી આપે છે અને કોણ કોના માટે સારું કરે છે અને કોણ શું કરે છે. શકુની મામા સારા લાગે છે પણ શકુની મામા કેટલું મારું ખરાબ કરી રહ્યા છે મને ખબર નથી પડી રહી, કારણ કે હું એટલું દૂર જોઈ નથી શકતો. કોણ કોની શેરમાં આવીને મને ખાલી હા હા કરે છે અને કોણ કોણ મારા શુભ માટે સારું કરી રહ્યા છે ખબર પડે છે. Sometimes we find people that will say yes to us simply because it's easy to say yes. They will agree with us because it doesn't cost them anything to agree with us. Sometimes people will give us advice because it is in their interest. Because it benefits them, they will say something to you. આપણે ચલો આપણે બધા જ જઈએ, આપણે બધા પૂલ જઈએ, કારણ કે મને પણ પૂલ જવું છે, એ બાને મને પણ લિફ્ટ મળી જશે, બરાબર? આપણે કહીએ કોકવાર, sometimes we do that. મહાભારત વાંચે તે આપણને ખબર પડે, we get to figure out who is actually taking advantage of us, when, how and why. નિસ્વાર્થ લોકો બહુ ઓછા છે આ દુનિયામાં. સ્વાર્થ એ જ મોટા મોટી વસ્તુ છે. ગુજરાતીમાં આપણે કહેવત છે હેતુ વિના ના હોય હેત. હેતુ વગર હેત હોય ના હોય. બાળક પણ મા પાસે ક્યારે આવે? જ્યારે ભૂખ્યો થાય ત્યારે આવે, બાકી માં યાદ આવે ના યાદ આવે. તો કોણ કયા હેતુ તમારી પાસે આવ્યું છે તમે જોઈ લો, એ મહાભારત બતાવે છે. મહાભારત teaches us that. યુધિષ્ઠિર શું કામ કૃષ્ણ દર વખતે પૂછે છે કે હું શું કરું? કારણ કે એમને ખબર છે કૃષ્ણનો કોઈ સ્વાર્થ નથી. કૃષ્ણને કઈ વસ્તુ મારી પાસે લેવી નથી. પોતાની પાસે સોનાની દ્વારકા છે, મારી પાસે શું લેવા આવવાના? જેની પાસે બધું જ છે મારી પાસે કાંઈ લેવાનું નથી, એની પાસે કોઈ નિજી સ્વાર્થ નથી.
એટલે પૂછે છે કૃષ્ણ મારે શું કરવું જોઈએ. અને કૌરવ કોને પૂછે છે? મામાને પૂછે, જે અહીંયા જ બેઠો છે, પોતાના ઘરે ગયો જ નથી. એ તો અહીંયા આગળ જ કઈક મોટો સતો બેઠો છે, કેમ પોતાના ઘરે નથી ગયો? પોતાના બેની છોકરાને યાદ આવતા હોય. If we realize, if we figure out what we are doing, why we are doing it, why someone is giving us XYZ advice, we can figure out who to trust, who not to trust. For that, we need to understand Mahabharata. આપણે પોતાનો સ્વાદ જાણવા માટે આપણે મહાભારત શીખવું જોઈએ, જાણવું જોઈએ, કારણ કે અધરવાઇઝ વી ડોન્ટ નો વોટ ઇઝ ગુડ ફોર અસ. ગળ્યું કોને ના ગમે? ગમે ને બધાને ગળ્યું ગમે. પણ ગળ્યું કેટલા પ્રમાણમાં ખાવું એ ડોક્ટર જ કહી શકે, બરાબર? અને તો પછી ડાયાબિટીસ થાય ત્યારે પછી ખબર પડે ને, પછી આપણે પછી બધું બંધ કરવું પડે, ગોળીઓ ખાવી પડે. ડોક્ટર કહે, કોઈ કહે કે ભાઈ આ ખાવું જ પડશે, પછી ન છૂટકે બધાને પછી ગોળીઓ ખાવી પડે, પછી કાન પકડીને ફોઈ કે ગોળી ખા. આજે આપણા સ્વાર્થમાં શું છે આપણને પોતાને ખબર નથી. મહાભારત બતાડે છે કે તમારો સ્વાર્થ ક્યાં છે અને કેટલો છે. મહાભારત બતાડે છે આપણો ધર્મ શું છે. મહાભારત આપણને આપણા યથાર્થ ધર્મનું દર્શન કરાવે છે. વોટ ઇઝ ધર્મ? ધર્મની અનેક વ્યાખ્યાઓ છે. Mahabharata goes through each one of those definitions of dharma and teaches us what we need to do right now. Here and now, what is my dharma? મહાભારત બતાડે છે, કારણ કે ધર્મ પડે પડે અને ક્ષણે ક્ષણે બદલાય છે. બાકી ધર્મ તો એ છે જે સત્ય છે, સત્ય એ છે જે બદલાય નહીં, તે સત્ય કહેવાય. પણ ધર્મ એક એવું વિચિત્ર સત્ય છે જે ક્ષણે ક્ષણે બદલાય છે. આજે જયારે હું બાળક હોઉં ત્યારે મારો ધર્મ અલગ છે, જયારે હું ગૃહસ્થ હોઉં ત્યારે મારો ધર્મ અલગ છે, જયારે હું એમ્પ્લોયી તરીકે બેઠો હોઉં ત્યારે મારો ધર્મ અલગ છે, એમ્પ્લોયર તરીકે બેઠો હોઉં ત્યારે મારો ધર્મ અલગ છે, અને આત્મા તરીકેનો મારો ધર્મ તો અલગ જ છે. એટલે આ વિવિધ ધર્મોની કથા જો સમજવી હોય તો મહાભારત આપણે સમજવું જ રહ્યું. કર્મના કેટલા બંધનો છે આપણને ખબર છે? મને ખબર નથી મારા કર્મના બંધન. ઋણાનું બંધન કોના કેટલા છે મને ખબર નથી. આજે આખું વિશ્વ જો ચાલતું હોય તો ઋણાનું બંધનને કારણે ચાલે. કર્મના સિદ્ધાંત પર વિશ્વ ચાલી રહ્યું છે. પણ કોણ કેટલું ખેંચાઈને ક્યારે આવે છે મને ખબર નથી, કારણ કે મારી એટલી વિશાળ બુદ્ધિ નથી. એ જો જાણવું હોય તો મહાભારત વાંચવું પડશે. આ મારો મંગળ નાના કરતો હતો, એકદમ ના એટલે ઘસીને ના હતી, 6 મહિનાથી ના હતી. ઋણાનું બંધનને ખેંચી લાવ્યું છે. છેલ્લી ઘડીએ અઠવાડિયું હતું ત્યારે મંગળ આવીને ઉભો રહ્યો છે. નાના કરતો કરતો સોમવારે ટિકિટ લઈને મંગળવારે આવીને ઉભો રહ્યો છે. ઋણાનું બંધન કોને ક્યાં ક્યાં ખેંચી જાય છે મહાભારત બતાવે છે. આપણે કોના માટે કર્મ કરી રહ્યા છીએ, કોના કર્મ આપણે છૂટી રહ્યા છીએ, કોણ આપણને ડેટ ચડાવી રહ્યું છે, કોણ આપણું ડેટ ઉતારી રહ્યું છે, કોને ખબર છે? આ ઋણ કોણ ઉતારી રહ્યું છે, કોણ ચડાવી રહ્યું છે, ક્યાંથી આપણને ખબર પડશે? મહાભારત વાંચવું પડશે. મારો નીલ વખત કહે કે પપ્પા મને I'm fed up with all these medical issues. I absolutely hate all these medical issues. because નીલ તેમના વિચાર કે તારે મેડિકલ ઇશ્યુઝ છે, આ તારા ઋણાનું બંધ ઉતરી રહ્યા છે. તે કેટલાની સેવા કરી રહી છે એ તારી અત્યારે સેવા કરી રહ્યા છે. જે ડોક્ટર પાસે અત્યારે તું જઈ રહ્યો છે તને ખબર નથી, મે બી યુ ડીડ
work for them in the past. તે લોકોને સાજા કર્યા, એ લોકો હવે તમે સાજા કરી રહ્યા છો. We really do not know our karma bandhans. તો એ કર્મ બંધન જે આપણને ખબર નથી, એ કર્મ બંધનને બાંધવા ક્યારે, છોડવા ક્યારે, ક્યારે કર્મમાંથી સંન્યાસ થઈ જવો, એ આપણને ખબર નથી. એ સમજવા માટે, એ જાણવા માટે we have to read મહાભારત. મહાભારત બતાવે છે કે કર્મના મૂળ કેટલા ઊંડા છે અને કર્મ કેવી રીતે છૂટી શકે છે. કર્મને કારણે આજે અહીંયા બેઠો છું. કોઈક મારા કર્મ એવા હશે કે મારે આ કથા કરવાની છે, બાકી મારે તો કોઈ કથા કરવાનું કોઈ કારણ નથી. મારે this is not a business for me. This is not something that I'm doing because I have to do it. એવું પણ નથી કે કોઈ આપણા પૂર્વજોને કંઈ તિથિ હોય કે કંઈ કોઈ હમણાં ઓફ થઈ ગયું હોય ને એની પાછળ કથા બેસાડી, એવું પણ નથી. કથા કરવાનું કોઈ વિશેષ પ્રયોજન નથી. That's the other question everybody asks, કે કથા તમે શાના માટે કરો છો? કાંઈક છે, કાંઈક ઘરમાં પ્રસંગ હોય, કાંઈક મોટાઓનું કાંઈક હોય, આ તો કોઈ કાંઈક કહેલું હોય કે ભાઈ તમે કથા કરો તો તમે કંઈ સારું થશે, કલ્યાણ થશે. Absolutely not. તો અપ્રયોજન માટે તમે શું કામ કથા કરી રહ્યા છો? If you have no reason why you bothering to do this, બધાને તકલીફ, ઘરમાં બધાને તકલીફ, બહારમાં બધાને તકલીફ, અહીંયા તકલીફ, બધાને દોડીને ખેંચાઈને આવવું પડે. ના હોય તો બધાને મોઢું બતાડાતો આવવું પડે. એવું તમે શું કામ કરી રહ્યા છો? મારા કોઈ કર્મ હશે કે જેથી મારે આ કથા કરવાનું કારણ છે. અને આપણા બધાના કોઈ કર્મ છે કે જેથી તમે લોકો આજે અહીંયા આવ્યા છો. એ તો આજે પ્રભુતાબેનનો, વિમલનો એબ્સોલ્યુટ સંકલ્પ હતો કે અમે અહીંયા આગળ બેસવાના જ છીએ. Vimal was going to do the recording. Prabhutaben has been helping in the house for weeks on end. આજે જ વિમલના પગમાં વાગ્યું, સાયકલ પરથી પડી ગયો, પગમાં વાગ્યું, and Prabhutaben had to run back home. So we do not know. We really do not know. There are many slips between cup and a lip. And why those slips happen, we do not know. પણ જ્યારે જે પુણ્યકર્મ થઈ ગયું, જે આપણાથી થઈ ગયું, એ પુણ્યકર્મ કરી લો. પાનબાઈ કહે છે ને, વીજળીના ચમકારે મોતીડા પરોવીએ પાનબાઈ. ક્યારે આ દેહ ઉપડી છે કોને ખબર છે? ક્યારે શું થઈ જશે ખબર નથી. આપણે પત્તું ક્યારે ફરશે કોઈને ખબર નથી. આજે જે છે તે કાલે નથી રહેવાનું. બધાને ખબર છે. કોઈને નથી ખબર એવું છે? બધાને ખબર છે. છતાં આપણે એમ જ બિહેવ કરીએ છીએ કે એઝ ઇફ એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ કન્ટિન્યુ ફોર એવર. જ્યારે ધર્મ યુધિષ્ઠિરને પૂછે છે કે યુધિષ્ઠિર, what is the biggest surprise in the world? What is the most amazing thing in the world? વિશ્વમાં એક વિચિત્ર વાત કઈ છે? વિચિત્રમાં વિચિત્ર વસ્તુ શું છે? યુધિષ્ઠિર કહે છે બધાને ખબર છે કે કાલે જવાનું છે, અને છતાં બધા એમ બિહેવ કરે છે કે અમે અહીંયા પરમાનન્ટલી રહેવાના છીએ. આ જ મોટા મોટી ખૂબી છે. જે પેલો બિચારો જીવડું છે એ અત્યારે ત્યાં બેઠું છે પાંદડા પર, એને ખબર છે કે મને કોઈ પણ પડે અહીંયા આગળથી દેડકું ખાઈ જશે, અને છતાં એ પ્રેમથી ત્યાં ખાતું બેઠું. I've seen it on David Attenborough sometimes. The frog is actually eating the insect, and a snake is eating the frog. Frog ને ખબર છે હું મરી રહ્યો છું, ટાંગા સાપના મોઢામાં છે, એની મિનિટ I'll be swallowed up whole. અને તો એને પેલા બિચારા જીવડાને ખાવાનું મન છે, જીભની તો જતી નથી બિચારા. આપણને બધાને ખબર છે આપણે મરવાના છીએ, આપણા બધાના ટાંગા મૃત્યુના મોઢામાં છે, અને છતાં આપણે એમ જ બિહેવ કરીએ છીએ એઝ ઇફ we are going to live forever. યુધિષ્ઠિર કહે છે કે આ જ મોટા મોટું આશ્ચર્ય છે.
એટલે ભગવાન કહે છે, મહાભારત કહે છે, જ્યારે જેટલું પુણ્ય મળે એટલું કરી લો, કાલ કોઈએ દીઠી. આનું સાતત્ય રાખવા માટે મહાભારત જાણવું જરૂરી છે. ધર્મ તો આપણે જોયો કે મહાભારત જો આપણે વાંચીએ તો આપણે ખબર પડે ધર્મ શું છે. કર્મ આપણે જો અર્થ. Hinduism is a wonderfully holistic and understanding religion which has great compassion for all human beings. It realizes that all of us have ambitions and it caters for those ambitions. If you go to most other religions, they will say, Arth anarth kare. A camel can go through the eye of a needle, but a rich man can never get to heaven. I'm sure all of you have read that, heard that because you go to school here. They teach you that in Ari. A camel can go through the eye of a needle, but a rich man can never get to heaven because Arth anarth nu mool chhe. Finish. આપણા શાસ્ત્ર કહે છે અર્થ કંઈક પુરુષાર્થ છે, કરવા જેવો છે અને કરવો જ જોઈએ. આટલું ભાર આપીને કહેવા વાળો કયો ધર્મ છે? તો અર્થ શું છે? અર્થ ક્યારે અનર્થ બને છે? અર્થની વ્યાખ્યા કઈ છે? અર્થ કેવી રીતે ઉત્પન્ન કરવું જોઈએ, કેવી રીતે ન ઉત્પન્ન કરવું જોઈએ? અર્થની અલગ અલગ જે વ્યાખ્યાઓ છે, અલગ અલગ જે સ્વરૂપો છે, લક્ષ્મી કોને કહેવાય, અલક્ષ્મી કોને કહેવાય, આ આપણને યથાર્થ સ્વરૂપે મહાભારત બતાવે છે. If you want to gain something in life, we need to know how we are gaining it, why we are gaining it, where we are gaining it from. અંકલ આપણને જ્યારે ગીતાનું વધારે કહેશે ત્યારે આપણને સમજાવશે કે આસુરી સંપત્તિ શું છે, દૈવી સંપત્તિ શું છે. આ બધી વાત આપણને બીજું કયું શાસ્ત્ર સમજાવી શકે છે? and that too in a practical manner. બીજા બધા શાસ્ત્રો શાસ્ત્ર છે એટલે એમાં ધર્મની વાતો મુખ્યત્વે છે, ફિલોસોફીની વાત તો મુખ્યત્વે છે અને એના કારણે એમાં પ્રેક્ટિકાલિટી કોઈક વાર ઓછી થઈ શકે. પણ જ્યારે મહાભારત તો હિસ્ટ્રી છે, ઇતિહાસ છે, એટલે એમાં પ્રેક્ટિકાલિટી જ ભરી છે કારણ કે એમાં લોજિક અને આપણા જીવનમાં કેવી રીતે લોજિક લાવી શકાય એ જ વાતો કહેલી છે. મહાભારત આપણા બધાની કથા છે. That's why Mahabharata is easy to understand. Because it talks about us. It doesn't put us on a pedestal somewhere so high that we can't even reach it. If we put ourselves at a pedestal where everybody is a Rishi, everybody is a Dev, everybody is a Yaksha, everybody is a Gandharva, we can't do it. બધા પ્રહલાદ જેવા થઈ જાય તો પછી આપણે તો કઈ જીવવાનું કઈ કારણ જ ના રહે. Some of these characters are so great we cannot even touch them. Forget about trying to aspire to them. બહુનામ જન્મનામ અંતે યોગ ભ્રષ્ટો બી જાય. કેટલા જન્મ પછી એક કોઈ પ્રહલાદ જેવું થઈ શકે, કોઈ એક ધ્રુવ જેવું થઈ શકે. બાકી આપણે બધાને ફાઇટ થાય પેરેન્ટ્સ સાથે નથી થતી. તમારા બધા કદાચ નહીં થતી હોય, બધા પેરેન્ટ્સ સાથે ઘરમાં ફાઇટ થતી હોય, બધા છોકરાઓને ફાઇટ થતી હોય. કેટલા છોકરા લડી ઝઘડીને ઘરમાંથી નીકળી જતા હશે. ઇન્ડિયામાં તો ઢગલે ઢગલા બિચારા લડી ઝઘડીને નીકળ્યા હોય છે પછી ફૂટપાથ પર આવી જાય છે. કેટલા છોકરા લડી ઝઘડીને નીકળે છે અને ધ્રુવ જેવા થાય છે. બહુનામ જન્મનામ અંતે યોગ ભ્રષ્ટો બી જાય. કેટલા છોકરાઓને મા બાપ સાથે ઝઘડો થાય તો એ ઘરમાં રહીને મા બાપની સેવા કરે, મા બાપનું સાંભળે અને પછી પ્રહલાદ જેવા થઈ શકે. બહુનામ જન્મનામ અંતે. So these are characters people
ideals, aspirations that are sometimes too amazing for us to try and even emulate. એટલે આપણે શું કરીએ, કથામાં જઈએ, બે હાથને માથું, પ્રહલાદજીને માથું, ધ્રુવને માથું, આ બધા ઋષિ મુનિઓને પગે